અંદર ચાલો, ઘરમાં ચાલો ને. કોણ છો તમે? ક્યાં લઈ જાવ છો મને? હે ભગવાન, કેટલો પીધો છે. હું તમારી ઘરવાળી છું. ઓળખો છો કે ભૂલી ગયા? ઘરવાળી નહીં, નથી ઓળખતા. એમાં એવું છે, અબે સાલે પીધા પછી જિંદગીના બધા દુઃખ દર્દ અને તકલીફો ભૂલાઈ જાય. તમે કોણ છો બેન? તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. તમે રેલવે સ્ટેશન ઉપર પાણીના પાઉચ વેચો છો બેન? કોણ જાણે ક્યાં સોઘડિયામાં મેં તમારે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. બુદ્ધિ જ ન આલી મારી તો. તારી નહીં, મારી જ બુદ્ધિ બેન્ડ મારી ગઈ હતી. એ તારો ફિલ્ટર વાળો ફોટો જોયો અને એમાં હું ભોળવાઈ ગયો. અને હા, પાછી તો કે મેં લાઈક કરીને કોમેન્ટ કરી કે યુ આર સો પ્રીટી, બ્યુટીફુલ. તમારી નહીં, મારી જ બુદ્ધિ બેડ મારી ગઈ હતી કે મેં તમારો પ્રોફાઇલ ફોટો જોઈને તમને મેસેજ કર્યો. યુ આર સો બ્યુટીફુલ, યુ આર સો હેન્ડસમ. તારી નહીં, મારી કિસ્મત ફૂટેલી હતી કે મને તઈનથી વિચાર કેમ આવ્યો. તઈનથી તને અનફ્રેન્ડ કે ડિલીટ કરીને કેવો ને તો સારું હતું. અરે તમે નહીં, મેં તમને બ્લોક કરી દીધા હોત તો સારું હતું. ઓનલાઈન કોઈ કઈ ન કરતા આવું થાય. એ રેવા દ્યો, એ તમારાથી નો ઉપડે. ये मजदूर का हाथ है कातिया, लोहा पिघलाकर उसका आकार बदल देता है. ખાલી હાથ નહીં, તમારું મોઢું મજૂર જેવું જ છે. તો ક્યાંથી ઉપડે? આમાં કઈ રેવા દીધું? આ 10 વર્ષ થયા, લોહી પી પીને સુઈ દીધું બધું. હાવ भगवान क्या जुल्म है. આ 10 વર્ષ થયા, એક લોહીનું ટીપું નથી ચડવા દીધું આમાં. ये 7 તારીખે રોઝ ડે, 8 તારીખે પ્રપોઝ ડે, 9 તારીખે ચોકલેટ ડે, 10 તારીખે ટેડી ડે અને 11 તારીખે પ્રોમિસ ડે. કે ભાઈ શાંતિ લેવા દે અને તું મને ટાઈમે ખાવા દે. આ રવિવાર છે, તું મને ખુવા દે. લોહી પી ગઈ છે નકા દે 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 દે. પેલા તું તારામાં ધ્યાન દે. આ રોજ રોજ બહેની જેમ વધતી જ જાશો. બે વાળી તું પેલા અહીંયાથી જવા દે અને મને ખુવા દે. બે વાળી કોણ ચાલુ કરી આવા દેના ડિંગર? ઓય બાપુલિયા રે, કેવું ટાટોડું છે. આ ટાટોડાના લીધે તો મારું હોફળો નાક બંધ થઈ ગયું. કેવી ઠંડી છે. આ ટાટોડાને લીધે તારું નાક બંધ થઈ ગયું? હા જો ને, તો આ ટાટોડાની અસર તારા જીભડા પર ન થાય? આ તો મને થોડીક શાંતિ રહે ને એટલે કહેતો હતો. હા તમારે બધે શાંતિ જ જોઈએ છે. અમે કઈક જરાક બોલીએ એટલે અમારો જીભડો નડે. અમે તમારા હારા હારું જ બોલતા હોય. કઈક તમારું હારું થાય ને એટલે જ અમે બોલી. આવું બધું થાય એટલે જ કહેતો હતો. આ તું હવે મોટો થઈ ગયો એટલે તને કહું, છલી હનીમૂન પર અડધી રાત્રે ઊભી થઈને શ્રી હરિ શ્રી હરિ શ્રી. મને લાગે છે આ ગયારામ બાપુ સાથે એનું લફરું છે. આઈ ડોન્ટ માઇન્ડ, આપણે એને દાનમાં જ આપી દેવી છે. પછી બાપુ જાણે ને એ જાણે, આપણે છૂટા. એ લાલો આમ આવ. અરે બંધ કર તારા અમેરિકન વેડા. વોટ ડુ યુ વોન્ટ? મંજુ, મારે તને એક સવાલ પૂછવો છે, સાચે સાચો જવાબ આપજે. જોઈશ એમ? તું સિગરેટના રવાડે પર ચડી છે? સિગરેટ? હેવ યુ સ્ટાર્ટેડ સ્મોકિંગ? જાવ હવે. જાવ એટલે તું સિગરેટ નથી પીતી? નથી પીતી? આ શું છે? ઓ શિટ! આ પકડા.
ક્યાંય ગઈ? આઈ થિંક સો. આ સિગરેટના ઠૂઠા મને આપણા ઘરમાંથી મળ્યા છે. તે જો નથી પીધી તો સિગરેટ કોણે પીધી છે મને નામ આપ. ચોકડી. ચોકડી? સારી સિગરેટનું નહીં, જેને પીધી છે એનું નામ આપ. રાજુ. રાજુ. દબાવી દો મારું ગળું અને સુખી થઈ જાઓ. દબાવી દો. જો મને મન થઈ જશે હા? પણ તું યાર તું માણસ ઉપર આવી. અરે બસ કર મારી માં. ગાડી નીચે કૂતરું આવી ગયું એ રીતે રડવાનું બંધ કર. અરે યાર લોહી પી જાય છે તું યાર. કેટલા સવાલો પૂછે. શું કર્યું મેં? જરા મોડું થયું. બીજું શું? શું? तुमने मेरे वासे में घा किया है. વાસે મેં ગ? तुमने मेरी आंखों में धूल डाली है. એની માને કેટલું થૂક ઉડાડે તું. મેં તો ના પાડી છે ધ ઉપરના શબ્દો નહીં બોલતી. તારા બાપાનું નામ પણ બદલીને ધનસુખ ધનસુખ. तुमने मेरी लाखड़ियों को कचट डाला है. अरे क्या है तेरे को रात को 12 बजे हिंदी में काय को बोलती है तो? अरे बोलती तो તમારી બંધ થઈ જશે. શું? બેસી જાઓ ત્યાં. આ તો બેઠા બેસો. છે ખોટે આ શું કરો છો તમે? ગાંધીગીરી બોલે તો મુન્ના ભાઈ ભૂલી ગઈ. રાષ્ટ્રપિતા બાપુએ કહ્યું છે વ્યક્તિને વાલથી વશ કરો લે વાલી. એ રાષ્ટ્રપિતા છે તમે લોહી પીતા છો. ના ના જરા ઉંમરનો તો વિચાર કરો. તારી તમારી આ દીકરો પરણવા લાયક થયો અને આ બાપા આવા અળવિતરા કરે છે. મેરી પ્યારી ઇન્દુ મેરી બોલી ઇન્દુ મેરી ઇન્દુ. ખાલીથી આ ઠેકડા મારે અહીંયા આ ઉછળે છે. હિન્દુ 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 લોહી સાલા કઈ જાતનો છોકરો છે રામખોર. જન્મ્યો ત્યાંથી મમ્મી હાર્ટ એટેક આવી જાય કોઈ દિવસ માણસને. જો હું આ બધું સાંભળી લઉં છું આ લોકો અહીંયા આવીને તને મારશે. આમાંથી અડધાના ઘર બજાર પર જ ચાલે છે. ચાલે ગાળ આપે છે. એ જેની અક્કલ ના ચાલે એ જ નસીબ ચલાવવા નીકળે. એ તારા બાપુની હા? તબિયત સારી છે ને? આજે બાપુએ આટલો જ્યુસ પીધો બોલો. જ્યુસ હા. હું શું કહું જરા મને આ રિમોટ આપું તો હું હમણાં. રિમોટ નહીં આપો. જક્કી છે તું એક નંબરની છલી. मेरी प्यारी इंदु એમ સોરી. હું તારી સામે જુઠ્ઠું બોલ્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી બસ. અને દોસ્તો તમને પણ એક સલાહ આપું છું. પત્ની સામે જુઠ્ઠું બોલતા પહેલા 100 વાર વિચારજો અને સાચું બોલતા પહેલા 1000 વાર વિચારજો. એમ નહીં પેલા બધાની સામે પ્રતિજ્ઞા લો કે આજ પછી ક્યારે લફડું નહીં કરો. ચલો. ભલે ભાઈ હું પ્રતિજ્ઞા લઉં છું. તમે પણ મારી સાથે પ્રતિજ્ઞા લો ક્યારેય લફરું નહીં કરો. અને ભૂલે ચૂકે જો લફરું થઈ જાય તો મારી જેમ પકડાતા નહીં. અરે મારી રાણી મશ્કરી કરું છું.